નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બદલાયેલા પાઠ્યપુસ્તક પ્રમાણે યુનિટ નંબર 1 જે છે તે જોઈ રહ્યા છીએ. આપણે પહેલા વિડીયોમાં પોએમ જોઈ અ સ્માઇલ, બીજા વિડીયોમાં બીજા જે સ્ટોરી છે તેના આપણે બે ભાગ જોયા, વિડીયો નંબર 2 અને 3. તે બંનેમાં આપણે સ્ટોરી જોઈ અને સ્ટોરીની નીચે આવેલા ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને આન્સર ધ ક્વેશ્ચન્સ તે જોયા. આજે આપણે જોવાના છીએ. જો તમે વિદ્યાર્થી મિત્રોએ પોએમ અને સ્ટોરીના વિડીયોઝ ન જોયા હોય તો આપણી એપ્લિકેશનમાંથી જોઈ શકો છો. ઓકે, રીડિંગ જોવાનું છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેનો ફકરો વાંચો અને તમને અહીં જે સવાલ જવાબ આપેલા છે તેના જવાબ આપો. હવે આપણે આખો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, શું કહેવા માંગે છે તે સમજવાનું છે, એટલે આપણે આનું ભાષાંતર કરવું જ પડશે. અને પછી આપણે નીચે સવાલ જવાબ આપેલા છે તે સવાલ જવાબ આપણે જોવાના છે. ઓકે, ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ. ફન ફેક્ટ્સ એટલે સ્માઇલિંગ એટલે હસવું. તો કે હસવા માટેના જે અલગ અલગ તથ્યો હોય છે તે અહીં આપણને દર્શાવવામાં આવેલા છે. એટલે કે હસવા માટેનું, સ્મિત માટેનું આપણને અહીં આખો ફકરો આપેલો છે. There are 19 different types of smile. There are 19 એટલે 19, different એટલે અલગ અલગ, types એટલે પ્રકાર, of smile એટલે હાસ્યના. તો કે સ્મિતના અથવા હાસ્યના, સ્મિતના 19 અલગ અલગ પ્રકારો છે. બટ પણ only 6 occur when we have a good time. only ફક્ત 6 occur એટલે કે થાય છે, when જ્યારે, we આપણી પાસે, have એટલે પાસે, a good time જ્યારે આપણી પાસે સારો સમય હોય છે ત્યારે ફક્ત 6 જ સ્મિત આપણે દર્શાવી શકીએ છીએ. ખરેખર છે કેટલા? તો કે 19 અલગ અલગ પ્રકાર છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ. બૂસ્ટ એટલે વધારવું. જો તમે સ્માઇલ કરો છો, તમને વધારે નહીં ખ્યાલ આવે, આપણે 5મા ધોરણમાં છે એટલે આ શબ્દ થોડોક તમને અઘરો પડે, પણ રોગ પ્રતિકારક શક્તિ એટલે શું? તો કે બે વ્યક્તિઓ હોય, દાખલા તરીકે એ હોય અને બી હોય, તો આ એ જે છે એના રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને બીમાં વધારે હોય. તો આપણે કોરોના જેવો જ્યારે સમય આવેલો હતો, તો કોરોના જેવો સમય આવેલો હતો ને તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ને તો એને કોરોના જેવો જે રોગ છે એ તરત જ લાગી જાય છે. પણ આનામાં જો રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો એનામાં જે બેક્ટેરિયા છે, કીટાણુઓ છે, એની સામે એની રોગ પ્રતિકારક શક્તિ જે છે એની લડવાની ક્ષમતા, શક્તિ વધારે હોય છે. એટલા માટે એને કોઈ પણ રોગ જલ્દી થતો નથી. એટલે જો તમે હસો છો તો તમારું જે સ્વાસ્થ્ય છે એ સારું રહે છે અને તમે ઓછા બીમાર પડો છો. એટલે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. જે સ્મિત જે છે તે સ્મિત તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ. રિલીવ્સ એટલે ઘટાડવું અને સ્ટ્રેસ એટલે તણાવ. એટલે આપણે બહુ બધું ટેન્શન ને એ બધું લેતા હોઈએ ને, તો તમે સ્મિત કરો છો તો એ બધું ઓછું થઈ જાય છે. તો સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ એટલે કે સ્મિત જે છે તે તણાવ દૂર કરે છે. એન્ડ અને ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય, ગુડ એટલે સારું, અને તે સ્વાસ્થ્ય માટે સારું છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. ફ્રોન એટલે શું? તો કે નારાજગી દર્શાવવી. ઇઝીયર એટલે સરળ. તો કે તમે કોઈ સાથે નારાજગી દર્શાવો છો, ગુસ્સે થાવ છો, એના કરતાં સ્મિત કરવું સરળ છે. એટલે કોઈ વ્યક્તિ સાથે ગુસ્સે થવા કરતાં સ્મિત કરીને ત્યાંથી નીકળી જવાનું. એટલે સ્મિત કરવું સરળ છે. ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ. ઇટ ટેક્સ એટલે કે લે છે, 13 એટલે 13, મસલ્સ એટલે સ્નાયુઓ. મસલ્સ એટલે સ્નાયુઓ. તો કે તમે વિદ્યાર્થી મિત્રો અથવા કોઈ પણ આપણે જ્યારે સ્મિત કરીએ છીએ, હસીએ છીએ, ત્યારે 13 સ્નાયુઓનો ઉપયોગ થાય છે. એન્ડ અબાઉટ 47, 47 એટલે 47, અને જ્યારે તમે
ફ્રોન એટલે નારાજગી. જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ, નારાજગી દર્શાવીએ છીએ, ત્યારે કેટલા? તો કે 47 સ્નાયુનો ઉપયોગ થાય છે. તો એ ગુસ્સે થવું ને એના કરતાં સ્મિત કરી લેવું સારું, એટલે 13 સ્નાયુઓનો ઉપયોગ થાય. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. બેબીઝ એટલે કે બાળકો, નાના નાના જે છોકરાઓ છે, બાળકો, તે બેબીઝ આર બોર્ન, બોર્ન એટલે જન્મ થવો, વિથ સાથે, ધ એબિલિટી એટલે કે ક્ષમતા, ટુ સ્માઇલ એટલે નાનું બાળક હોય ને તે સ્મિત કરવાની ક્ષમતા સાથે જન્મે છે. સ્માઇલ લાઈક અ બેબી, અને નાનકડા એવા બાળકની જેમ આપણે હસવું જોઈએ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, there are 19 different types of smile. 19 સ્મિતના 19 પ્રકારો છે, પણ only 6 occur when we have a good time. જ્યારે આપણે સારો એવો સમય હોય ત્યારે ફક્ત 6 નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. સ્માઇલ એટલે કે સ્મિત જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ એટલે કે સ્મિત આપણા તણાવમાં ઘટાડો કરે છે અથવા દૂર કરે છે. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ, અને તે સ્વાસ્થ્ય માટે સારું છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન એટલે કે નારાજગી દર્શાવવી તેના કરતાં સ્મિત કરવું વધારે સરળ છે. ઇટ ટેક્સ 13 મસલ્સ. સ્મિત કરવા માટે 13 સ્નાયુનો ઉપયોગ થાય છે. ટુ સ્માઇલ એટલે કે સ્મિત કરવા માટે 13 સ્નાયુનો ઉપયોગ થાય છે. એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન, અને 47 આપણે જ્યારે ગુસ્સે થઈએ છીએ, નારાજગી દર્શાવીએ છીએ ત્યારે 47 સ્નાયુનો ઉપયોગ થાય છે. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ઓફ સ્માઇલ, ટુ સ્માઇલ એટલે કે નાનકડા બાળકોનો જ્યારે જન્મ થાય છે તે સ્મિત કરવાની ક્ષમતા સાથે તેમનો જન્મ થાય છે. સ્માઇલ લાઈક અ બેબી, નાના બાળકની જેમ હસો, નાના બાળકની જેમ સ્મિત કરો. ઓકે, હવે આપણે સવાલ જવાબ જોવાના છે. હાઉ શુડ વી સ્માઇલ? તો સૌથી પહેલા આપણે લખીશું વી શુડ સ્માઇલ. આપણે કેવી રીતે હસવું જોઈએ? તો કે નાના બાળકની જેમ. વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. આપણે નાનકડા બાળકની જેમ હસવું જોઈએ. ઓકે, ત્યારબાદ શું છે? ફાઇન્ડ સિમિલર વર્ડ ઓફ વેરિયસ. વેરિયસ એટલે શું થાય? અલગ અલગ થાય. તો આપણે આ ફકરામાંથી સિમિલર એટલે સમાનાર્થી, આપણે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ જોઈ ગયા. તો સમાનાર્થી શબ્દ તમારે આખામાંથી વેરિયસનો શોધવાનો છે. તો શું આવે? તો કે ડિફરન્ટ. ડિફરન્ટ એટલે પણ શું થાય? અલગ અલગ. તો ત્યાં જ લખી દઈએ. ઓકે, ડિફરન્ટ. ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર વેરિયસ ઇઝ. અહીંયા ઇઝ આવશે. is different. Okay, how many types of smile are there? કેટલા ટાઈપની સ્માઇલ હોય છે? તો આખું જ આવશે there are 19 different types of smile. ત્રીજો છે there are 19 different types of smile. ઓકે, ત્યારબાદ છે લિસ્ટ આઉટ 3 benefits of smiling. 3 benefits એટલે 3 ફાયદા. એટલે આપણે આ બધું પૂછવું પડશે. ફરીવાર જોઈ લઈએ. હાઉ શુડ વી સ્માઇલ? આપણે કેવી રીતે હસવું જોઈએ? વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. Find similar word for various is different, અને how many types of smile are there? કેટલા સ્મિતના પ્રકાર છે? તો કે there are 19 different types of smile. ઓકે, હા, લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. ચલો, 3 સ્મિતના બેનિફિટ જોવાના છે. તો સૌથી પહેલા આવશે
સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. એટલે ચોથામાં આપણે પહેલું કરીને લખે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. ઓકે, એટલે કે તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. ત્યારબાદ બીજું છે સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ. એટલે કે સ્માઇલ જે છે એ તણાવ ઘટાડે છે અથવા દૂર કરે છે. અને બીજું it is easier to smile than to frown. નારાજગી દર્શાવી એના કરતાં હસી લેવું સારું. ઓકે, ત્યારબાદ સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે ટ્રુ. હસવું જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તો સાચું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ફકરો લીધો હતો તે ફકરો અને તેના પરથી સવાલ જવાબ પૂર્ણ થાય છે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોવાનું છે. હવે આમાં શું છે તો કે fill in the blanks with the feeling given in the mood meter. હવે અહીંયા આપણને મૂડ આપેલું છે. ઘણીવાર આપણું મૂડ હેપી હોય, ઘણીવાર સેડ હોય, ઘણીવાર આપણે ચિંતિત હોઈએ, ઘણીવાર આપણે શાંત હોઈએ. તો આવી રીતે આપણને મૂડ આપેલા છે. હવે અહીંયા આપણને નીચે પાંચ કાર્ય દર્શાવેલા છે, 5 વાક્ય આપણને આપેલા છે. હવે એમાં તમે એ ઘટનામાં તમે કેવું અનુભવો છો એ આપણે લખવાનું છે. તો પહેલાં આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો કે વેન એટલે જ્યારે. વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ. જ્યારે તમે તમારા મિત્રને મળો છો ત્યારે તમે કેવું મહેસૂસ કરો છો? તો કે હેપી, ખુશ. અહીંયા લખી નાખું ખુશ. સેડ એટલે ઉદાસ, કામ એટલે શાંત. અને આ કામમાં છે ને એલ સાયલેન્ટ છે, કામ બોલાય, કાલ્મ નહીં. અને વરીડ એટલે ચિંતિત, ચિંતામાં. વેન યુ લોઝ યોર ફેવરિટ થિંગ્સ યુ ફીલ. લોઝ એટલે ગુમાવી દેવું. જ્યારે તમે તમારી ફેવરિટ પ્રિય વસ્તુ ગુમાવી દો છો ત્યારે તમે કેવું અનુભવો છો? તો કે ઉદાસ. વેન યુ ગો ટુ ધ ટેમ્પલ. જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે તો કે શાંત અનુભવીએ છીએ. વેન યુ ડોન્ટ સ્ટડી ફોર ટેસ્ટ. જ્યારે તમે ભણવા માટે એક્ઝામ માટે તમે મહેનત નથી કરી, તમે ભણ્યા નથી, ત્યારે કેવું અનુભવો છો? તો કે વરીડ, ચિંતા થાય આપણને. હવે જો વેન યુ ગેટ ગિફ્ટ્સ યુ ફીલ. જ્યારે તમે ગિફ્ટ મેળવો છો ત્યારે તમે કેવું અનુભવો છો? તો કે હેપી. જ્યારે આપણને ભેટ મળે ત્યારે આપણે ખુશ અનુભવીએ છીએ. ત્યારબાદ વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ. પ્લે એટલે રમવું. તો કે જ્યારે તમે તમારા મિત્ર સાથે રમતા હોવ ત્યારે કેવું અનુભવો છો? તો કે ત્યારે આપણે હેપી અનુભવીએ છીએ, આપણને મજા આવે છે, એટલે ખુશી અનુભવીએ છીએ. વેન સમવન સ્કોલ્ડ્સ યુ ફીલ. સ્કોલ્ડ્સ એટલે તો કે ઠપકો આપવો. તો કે જ્યારે કોઈ તમને ઠપકો આપે છે, ખીજાય છે, ત્યારે તમે કેવું અનુભવો છો? તો કે સેડ. તમારા ટીચર અથવા મમ્મી ઘરે કોઈ પણ ખીજાણું હોય તો આપણે ઉદાસ થઈ જઈએ છીએ. વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક. જ્યારે તમારે કેટલું બધું કામ હોય ત્યારે આપણે ચિંતામાં આવી જઈએ છીએ, ચિંતા થાય છે, ત્યારે વરીડ. અને વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ ફીલ. જ્યારે તમારો મિત્ર તમારી મદદ ન કરે ત્યારે તમે કેવું અનુભવો છો? તો કે સેડ. ઓકે, અહીંયા આપણે મૂડ લખવાના હતા. આપણને ઘટના આપેલી હતી કે જો આવું તમારી સાથે બને ત્યારે તમે કેવું અનુભવો છો? તો હેપી એટલે ખુશી મહેસૂસ કરવી, સેડ એટલે ઉદાસ રહેવું, કામ એટલે શાંત રહેવું, અને વરીડ એટલે ચિંતિત રહેવું. અલગ અલગ બીજા પણ આપેલા હોય કે તમારે ક્લાસમાં પહેલો નંબર આવેલો છે તો તમે કેવું અનુભવો? તો કે હેપી.
ત્યારબાદ તમે લેશન કરવાનું બાકી છે તો કેવું અનુભવો? તો કે વરીડ, આપણને ચિંતા પણ થાય અને તે સમયે આપણે ઉદાસ પણ હોઈએ, એટલે એક સમયે બે આપણે અનુભવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે મૂળ મીટર હતું તે પૂર્ણ થાય છે અને જે રીડિંગનો ભાગ હતો ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ અને તેના આધારે પ્રશ્નોના જવાબ હતા તે જોયા. નેક્સ્ટ આપણે લેંગ્વેજ ફંક્શન છે તેમાં એકવચન અને બહુવચન છે તે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. આભાર.